આજે વિધાનસભામાં છેલ્લો દિવસ છે, 25મી માર્ચ 2026નો દિવસ. મારો તારાંકિત એક પ્રશ્ન હતો. તારાંકિત પ્રશ્ન હતો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહમંત્રી સમક્ષ. જો કે વિધાનસભાના નિયમ પ્રમાણે મારો પ્રશ્ન પ્રાયોરિટીમાં આવ્યો નહીં, એટલે આ પ્રશ્ન અંગે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની કોઈ તક મળી નથી. પરંતુ સરકારનો જે જવાબ આવ્યો છે એનું વિશ્લેષણ કરીને જનતા સુધી માહિતી પહોંચાડવી મને બહુ જરૂરી લાગે છે. એક બાજુ ગૃહમંત્રી દ્વારા, ભાજપની સરકાર દ્વારા સબ સલામતના મોટા મોટા દાવા કરવામાં આવે છે. અહીંયા તો બહેનો દીકરીઓ પણ રાત્રે ફરી શકે છે, ખૂબ સુરક્ષિત છે, આમ છે તેમ છે, બહુ મોટી વાતો થાય. પણ આજે જે આંકડા સામે આવ્યા છે એ આંખો ફાટી જાય એવા આંકડા છે. મેં એવું પૂછ્યું હતું, ખાલી ગુજરાતના બે જ શહેર અમદાવાદ અને સુરત, આખા અમદાવાદ જિલ્લામાં હથિયારના લાયસન્સ કેટલા લોકો પાસે છે અને કેટલાએ નવા માંગ્યા? સુરતમાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને કેટલા લોકોએ નવા માંગ્યા? આંકડો જોશો તો તમને એમ લાગશે કે આ તો બિહાર જેવો માહોલ છે. સુરતની અંદર 2882 લોકો પાસે હથિયારનું લાયસન્સ છે અને એમાં 185 કરતા પણ વધુ લોકોએ હથિયારનું નવું લાયસન્સ માગ્યું છે. અમદાવાદની અંદર 5231 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને બીજા 350 જેટલા લોકોએ નવા હથિયાર લાયસન્સ માગ્યા છે. એટલે અમદાવાદ અને રાજકોટના મળીને 8000 કરતા પણ વધુ લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા માગ્યા છે. એનો અર્થ એવો થયો કે હવે લોકોને રાજ્યની સરકાર ઉપર, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર, પોલીસ તંત્ર ઉપર કોઈ વિશ્વાસ નથી. દરેક માણસ એવું ઈચ્છે છે કે હું પોતે જ રિવોલ્વર લઈને ફરું, કેમ કે પોલીસ કે સરકાર નહીં બચાવે. કમર ઉપર રિવોલ્વર હશે તો બે ભડાકા કરવા થશે. આ કેટલી ખરાબ પરિસ્થિતિ કહેવાય રાજ્યની, કે 8-8000 લોકો ખાલી બે જ જિલ્લાઓમાં, સુરત ને રાજકોટની જ વાત છે, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર તો બધું વાત જ જવા દો. 8000 કરતા વધુ લોકો રિવોલ્વરો લઈને ગુજરાતની રોડ ઉપર ફરે છે. શું કામ? કેમ કે એમને સરકાર ઉપર વિશ્વાસ નથી, એમને ભય છે. એટલે એ પોતે પોતાની સુરક્ષા કરવા માટે થઈ અને સરકાર પાસે સ્વરક્ષણ હથિયાર માગ્યું. અવડી મોટી સરકાર બેઠી હોય, અવડું મોટું ગૃહ મંત્રાલય હોય, અવડા મોટા મોટા એકદમ ગૃહમંત્રી હોય, રાજ્યના પોલીસ હોય, SRP હોય, હોમગાર્ડ હોય, ક્રાઇમ બ્રાન્ચ, SOG, CID, સાયબર ક્રાઇમ, આટલું બધું હોવા છતાંય છેલ્લે માણસે તો પોતાના રક્ષણ કરવા માટે બંદૂકો લઈને જ ફરવાનું. તો સરકારનો મતલબ શું વધ્યો જો દરેક માણસે પોતે પોતાની રિવોલ્વર લઈને ફરવું પડતું હોય તો? અને ધારો કે સ્વરક્ષણ જ બધાએ કરવાનું હોય તો 5000 લોકો જ શું કામ? 8000 લોકો જ શું કામ? આખા ગુજરાતને રિવોલ્વર આપી દે હર્ષ સંઘવી કે બધા રિવોલ્વર લઈને ફરો, જ્યાં ડખો થાય ત્યાં ભડાકા. મિત્રો, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો ચિતાર આજે આ પ્રશ્નના જવાબમાં સરકારે આપ્યો છે. અત્યંત દુઃખ સાથે ગુજરાતની જનતાને જણાવવું છે કે ગુજરાતમાં અંદાજે 8000 જેટલા લોકોએ હથિયારો લઈને ફરવું પડે છે. એ પરિસ્થિતિ બતાવે છે કે ગુજરાતમાં લોકોની જાનમાલની, પ્રોપર્ટીની, પોતાની જાતની કોઈ સલામતી જનતા અનુભવતી નથી અને માટે વધુને વધુ હથિયાર લાયસન્સો સરકાર પાસે માગવામાં આવ્યા છે. અને સરકારે પણ લાયસન્સ રદ કરવાના બદલે આપવાનું ચાલુ કર્યું, કેમ કે સરકાર પણ માને છે. સરકારે નહીં ખબર છે કે પોલીસને આ તે તો બધું વિરોધ પક્ષને દબાવવા માટે રાખ્યું છે. આજે ગુજરાતની પોલીસનો ઉપયોગ સામાન્ય જનતાની સુરક્ષા સેવા માટે નહીં, વિરોધ પક્ષોને ડરાવવા દબાવવા માટે થાય છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે અમારા અમદાવાદ શહેરના આગેવાન અમજદ ખાન પઠાણના ઘરે SOG પોલીસ ગયા. સવાર સુધી તમાશો કર્યો, ઘરની મહિલાઓને અડધી રાત્રે હેરાન કરવામાં આવી. આખા ગુજરાતની પોલીસ જનતાની સુરક્ષા કરવાના બદલે ભાજપની સુરક્ષા કરે છે, ભાજપના નેતાઓના ઈશારે કામ કરે છે. જનતા ભગવાન ભરોસે છે, એટલે જનતા હવે હથિયાર લાયસન્સો માંગવા લાગી છે અને 8000 જેટલા હથિયાર લાયસન્સો જનતા લઈને ફરે છે. મને એવું લાગે છે કે જો દરેક માણસ રિવોલ્વર લઈને ફરશે ગુજરાતમાં તો ગુજરાતની હાલત શું થશે? એટલે આ બાબતે ભાજપની સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આટલી બધી સંખ્યામાં હથિયારો લોકોએ કેમ લેવા પડે છે
અને સરકાર કેમ એટલા બધા હથિયારોની મંજૂરી આપે છે એનો ખુલાસો હર્ષ સંઘવીએ કરવો જોઈએ. થેન્ક યુ.